ઓમ ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવદેતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો ગયા વખતે આપણે એકાદશ અનુવાકનું ચિંતન શરૂ કર્યું હતું. વેદમ અનુચ્યાચાર્યો અંતેવાસિનમ અનુશાસ્તી. વેદ અધ્યયન કર્યા પછી અનંતર. આ વેદ અધ્યયનનો મતલબ એવો પણ થાય કે વેદના મંત્રોનું જે ચેન્ટિંગ છે એ બધું આવડી જાય, એ સમાપ્ત થઈ જાય એ પછી. કારણ કે વેદનું અધ્યયન છે એ મંત્રોના રૂપમાં પણ હોય, અને બીજું અધ્યયનનો પ્રકાર જેવો આપણે કરીએ છીએ અર્થનું અધ્યયન, મંત્રના અર્થનું અધ્યયન. તો અહીંયા મંત્રનું ચેન્ટિંગ થઈ ગયા પછી એનું છોકરાઓને આવડી જાય એ પછી એના આચાર્ય શિષ્યને ઉપદેશ કરે છે. હજી છૂટ્યા નથી, હજી ગયા નથી. આ ગ્રેજ્યુએશનની પ્રોસેસ નથી કે ગ્રેજ્યુએશન થાય એટલે પૂરું થાય એટલે છેલ્લે એને શિક્ષા કે દીક્ષા આપવામાં આવે છે, એવું નથી. આ પણ અહીંયા વેદ અધ્યયન પૂરું થયા પછી, એટલે કે જ્યારે શિષ્યો કે સ્ટુડન્ટને વેદના મંત્રોનું ઉચ્ચારણ બરાબર લેવલમાં આવડી જાય એ પછી એને આદેશ કરે, તારે જીવનમાં શું શું કરવાનું છે એ આદેશ ગુરુ તરફથી ઉપદેશના રૂપમાં પણ અહીંયા કરવામાં આવે છે. એને પહેલું વાક્ય છે વેદ અધ્યયન કરાને કે અનંતર. આવું બધું કરાવ્યા પછી આચાર્ય શિષ્યને ઉપદેશ દે છે. હવે જે ઉપદેશ દે છે ને એ ઉપદેશ આપણે બધાએ ખૂબ સારી રીતે સમજવો જોઈએ, કારણ કે આ ઉપદેશ છે એ સાક્ષાત પરમાત્મા તરફથી આપણને બધાને મળ્યો છે. કારણ કે આપણે ત્યાં 4 આશ્રમ હોય, બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રસ્ત. તો આ બ્રહ્મચારીઓને ઉપદેશ આપવામાં આવ્યો છે. તો એમાં જે વેલ્યુઝની વાત કરી છે એ બધી જ વેલ્યુ છે એ આપણે આમાંથી જેટલી પણ આપણા ભૂમિકાને લગતી વેલ્યુ હોય એને આપણે લાવવા માટેનો પૂરતો પ્રયત્ન આપણે કરવો જોઈએ. તો સૌથી પહેલાં કંઈ શું કરવું જોઈએ? સત્યમ વદ. એટલે મેં વાત કરી હતી કે છોકરાઓને જીવન જો બચાવવું હોય તો એક જ તરીકો બેસ્ટ આપણા પાસે છે કે છોકરાઓને ગુરુકુળની અંદર રાખવા, માતા પિતાથી દૂર. તો એવા જે છોકરા છોકરીઓ હોય તો એ કદાચ બચી જશે. બાકી અત્યારના સમયના વાતાવરણની અંદર છોકરાઓને બચાવવા ઇટ્સ વેરી 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 ડિફિકલ્ટ. આ નાના નાના બાળકોને ગાયત્રી મંત્ર આપો, યોગાસનો કરો તો છોકરો બચી જાય. હજી હવે કેટલા માતા પિતા એવા છે કે જે ગાયત્રીને આટલું વેલ્યુ સમજ્યા હોય, છોકરાઓને દીક્ષા આપેલી હોય. ખરેખર તો એવું હોય કે જે પિતા હોય ને એ પુત્રને ગાયત્રીની દીક્ષા આપે. એ વૈદિક પદ્ધતિ હતી આપણી. અને ગાયત્રી વગર બધું જ નકામ પહેલેથી કહેવા મને. પાછું કેવું કહેવા, અમારા આચાર્યોમાં કહેતા કોર્સ વખતે પણ ગાયત્રીની 10 માળા રોજ અમારા પરમાર્થાનંદજી, જે ચેન્નઈના આપણે ચેન્નઈના છે પરમાર્થાનંદજી, એ કહેતા કે જ્યારે મને સંધ્યા ઓલું આપ્યું, જે દીક્ષા આપી અમને જનોય આપી, ત્યારથી સંન્યાસ લીધો ત્યાં સુધી રોજે રોજની 10 માળા કરતા, 1000 મંત્રો ગાયત્રી એવરી ડે. એ રૂટીન જ હોય, એના વગર ચાલે જ નહીં. એની પોતાની રૂટીનની અંદર ગોઠવેલું જ હોય કે મારે કરવાનું જ. આ મંત્રો જે છે એ મંત્રોનું રહસ્ય છે એ એના રિપીટેશનમાં છે, એના અર્થ ને મિનિંગને એમાં એ પછીનું લેવલ છે. આખું ભૂલી જાઓ બધાને. એનું એક લેવલ એવું છે કે તમે માત્ર રિપીટ કરો મંત્ર અને મંત્ર તમને બ્લેસ કરે. આપણા ઋષિમુનિએ આપેલું આપણને મોટા મોટું આ આશીર્વાદ છે. અને એટલે ગુરુકુળની અંદર બાળકો હોય ને તો એને આવું બધું મળે, સંસ્કારો મળે, બધી વસ્તુથી દૂર રહીએ, બચી જાય, એવું બધું થાય. એટલે પહેલું વાક્ય છે સત્યમ વદ. સાચું બોલવું. સાચું બોલી ન શકાય તો સાચું બોલવાનો બને ત્યાં સુધી પ્રયત્ન કરવો. પણ એ સમયે ખોટું બોલાઈ જાય, ફરી પાછું રીકરેક્ટ કરી લેવું કે ભાઈ ખરેખર આમ હતું, ત્યારે હું કહી ન શક્યો, કહી ન શકી. સત્ય અંદરથી તમારો આગ્રહ છે ને એ હંમેશા વ્યક્ત થયા જવું કરવો જોઈએ. સાચું બોલવું, સત્યમ વદ. કારણ કે એ એક પ્રકારની વેલ્યુ છે. અને આ વેલ્યુને કારણે માણસ છે ને એ અંદરથી બહુ સ્ટ્રોંગ બને, બહુ સ્ટ્રોંગ બને. માણસ જ્યારે સાચો હોય ને, જેમ વાત કરીને કે જે તમે સાચા હો ત્યારે પ્રકૃતિ કે ભગવાન તમારી રક્ષા કરે.
અને એ કેવી રીતે રક્ષા કરે? જ્યાં તમારું ના હાલે ને એવી જગ્યાએ ઊભા રહી જશે. પાણીને સ્થિર કોણ કરશે? ભગવાન. જે તમને ખબર તમારી કેપેસિટી બહારનો વિષય છે, ભગવાન આવશે અને રક્ષણ કરશે. એટલે વિશ્વાસ હોય તમને. આ વૈદિક પદ્ધતિને માનનારો જે વ્યક્તિ હોય ને, વૈદિક વ્યક્તિ, એ એટલો બધો શ્રદ્ધાળુ અને વિશ્વાસથી ભરેલો હોય ને, ખબર જ છે કે ગમે ત્યારે મુશ્કેલી આવી ને ત્યારે એ પરમ સત્તા મારી સાથે હશે અને મારું પ્રોટેક્શન કરશે, રક્ષણ કરશે. આ એનો વિશ્વાસ અને શ્રદ્ધા હોય છે. એટલે આ સત્ય બોલવું એ વેલ્યુ છે. તો તમે વેલ્યુને જીવનમાં લાવવા માટેનો પ્રામાણિક પ્રયત્ન કરવો જોઈએ. સત્યમ વદ ધર્મં ચર. જો ધર્મમ વદ એવું નથી, ધર્મમ ચર. ચર એટલે આચર. આચર એટલે વ્યવહારમાં લાવો. ધર્મ એટલે શું? ધર્મની ઘણી બધી વ્યાખ્યાઓ છે, પણ ધર્મનો એક અર્થ થાય તમારું સ્વકર્તવ્ય. આપણે આપણા ધર્મ સંભાળવા કર્મનો મર્મ લેવો વિચારી. એ જે નરસિંહ મહેતા કહે એ એક્ઝેક્ટલી અર્થ એવો છે. ધર્મ એટલે તમારું કર્તવ્ય. કર્તવ્ય છે એ મન ન થાય ને તોય કરવું જોઈએ, ન ફાવતું હોય ને તોય કરવું. કર્તવ્ય. કોઈ હમણાં મને પૂછ્યું કે ભાઈ અમારા અમુક પ્રકારના ધર્મોનું પાલન થતું નથી ઘરની અંદર. પત્નીએ પૂછ્યું કે જ્યાં લગ્ન કર્યા છે ત્યાં ઘરની અંદર મારા પિયરમાં બધા ધર્મોનું પાલન થાય બરાબર, અને મારું જે પતિનું ઘર છે ત્યાં કોઈ ધર્મોનું પાલન નથી, તો મને બહુ સંકોચ થાય છે, મારે શું કરું? એટલે મેં તો પતિને પૂછી લેવું. જો પતિ એમ કહે છે કે ના, આ ધર્મનું તારા પાલન નથી કરવાનું અમારા ઘરમાં, તો મૂકી દે છે. ધેટ્સ ધ થિંગ. ધર્મંચર. આ ધર્મનું આચરણ છે, એમાં એ પોતે પત્ની છે, તો પત્ની એ હંમેશા પતિને સાથે ચાલે, અગેન્સ્ટમાં ન ચાલે. તો પતિની સાથે ચાલવામાં પોતાને જે કંઈ સારું લાગતું હોય, પણ પતિની પસંદતા માટે પોતાની વાતને મૂકી દે. વાત આખી જ હતી કે પોતાની વાતને મૂકતા આવડે છે કે આજકાલ આ પ્રોબ્લેમ જ છે, પોતાની વાત મૂકવા જ તૈયાર નથી. આ ધર્મંચર છે ને એ બહુ મિસિંગ છે અત્યારે. પોતાના ધર્મને માણસો ભૂલી જાય છે બધા, અને ફ્રીડમ ફીલ કરે ને પછી ક્યારેય ધર્મ માટે જે છોડવું જોઈએ ને એની માનસિકતા નથી. જ્યારે ઋષિ બ્રહ્મચર્યમાં હોય ત્યાં જ કહેવામાં આવે કે ધર્મંચર. તું તારા મનમાં આવે એવી રીતે નહીં, પણ તારા જે કર્તવ્ય છે, તારી જે મર્યાદા છે, એ મર્યાદા પ્રમાણેનું વર્તન તું આ અનુષ્ઠાન છો. ઘણીવાર અનુષ્ઠાન તમારાથી ન થાય, ઘણીવાર એનો ભંગ થાય, ઘણીવાર એ તૂટી જાય, પણ તમારો આગ્રહ અને તમારો અંદરની જે માનસિકતા છે ને આને પકડી રાખવા માટેનો ભરપૂર પ્રયત્ન કરતા રહેવું. શું કામ? કારણ કે આ શું કામ કહે છે આવું બધું? આવું કરવાથી તમારું જીવન રક્ષિત થશે. આવું કરવાથી તમારું મન છે એ વધારે સ્ટ્રોંગ બનશે. ઘણીવાર જીવન એવા પ્રશ્નો આવે કે જેનો સામનો આપણે કદાચ ન કરી શકીએ, પણ જો તમે આ રીતે રહ્યા હો ને તો તમને એ સપોર્ટ સિસ્ટમ પ્રકૃતિ આપી દે, ભગવાન આપી દે કે ભાઈ અત્યારે આ લોકો આ કરી શકે એમ નથી, એને આપી દો સપોર્ટ સિસ્ટમ. આ સટલ વર્લ્ડને આપણે અનુભવ કરનારા, માને વાતો કરનારા નથી, આમને આવીને કીધે ખબર પડે કે મોટા વ્યક્તિઓ હોય જે મોટા સ્થાને બેઠેલા હોય એના પ્રોબ્લેમ તો કે રીતે ખબર પડે. ભગવાન એની રક્ષા પણ કેવી કરે છે. સામાન્ય વ્યક્તિની કરે, મોટા વ્યક્તિની કરે, પણ ઓર્ડર એક જ કે તમારી અંદરની જે માનસિકતા છે એ પવિત્ર અને ઓનેસ્ટ હોવી જોઈએ, પ્રામાણિક હોવી જોઈએ. ધર્મંચર. ધર્મનું આચરણ કર, તો પોતાના જીવનમાં લઈ આવ ધર્મને. પછી છે સ્વાધ્યાયાનમાં પ્રમદઃ. સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરવો. સ્વાધ્યાય એટલે શું? સ્વાધ્યાયનો મતલબ શું? ક્લાસ. ક્લાસ જાને में ન પ્રમાદિતવ્ય. ક્લાસ કરવામાં ક્યારે પ્રમાદ ન કરવો. સ્વાધ્યાયનો એક અર્થ થાય સ્વ અધ્યયન. સ્વ મીન્સ શું? તમારા શરીરથી લઈને તમારા આત્મા સુધીનું જેટલું પણ કંઈ છે એના ઉપર તમારી આંખ. ભૂલ આપણાથી થાય કે ન થાય?
કે હજી માનો છો કે સ્વામીજી ભૂલ આપણાથી થાય જ નહીં? થાય જ નહીં સ્વામીજી ભૂલ. થાય? આટલા મોટા થઈ ગયા બધા થાય થાય. અને ક્યારેક એવું ખબર પડે કે ભૂલ તમે કરી રહ્યા છો ને વચમાં ખબર પડે શું કરાય? રિટર્ન બેક થઈ જવાય. રિટર્ન બેક થઈ જવાય. ધ્યાન રાખજો. આ વસ્તુ સ્વાધ્યાયનો અર્થ આવે કે જ્યારે તમે કંઈક વ્યવહાર કરતા હો, વર્તન કરતા હો, એમાં હંમેશા ઓપન માઇન્ડેડ રહેજો. એ સ્વાધ્યાયનું બીજું એક વર્તન શીખવાડું જાજો. ઓપન માઇન્ડ એટલે શું? તમે વ્યવહાર કરો, તમે વર્તન કરો, તમે નિર્ણય લ્યો, તમે બધું કરો છો, પણ આઈ મે બી રોંગ, હું કદાચ ખોટો હોઉં તો જ્યારે પણ મને ખબર પડે કે હું ખોટો છું, જસ્ટ કમિંગ બેક. પણ એને મેન્ટેન કરવાનો પ્રયત્ન ન કરજો. બોલાઈ ગયું એટલે બોલાઈ ગયું, નિર્ણય લેવાઈ ગયો એટલે લેવાઈ ગયો. ભલે એકના બે કટકા થઈ જાય, પણ મને ખબર છે ખોટું, તો પાછા નહીં, હવે નહીં, પૂરું થઈ ગયું, ઓવર. એવું નહીં. દેટ ઇઝ નોટ કરેક્ટ વ્યૂ. એટીટ્યુડ શીખડાવું છું. જીવનમાં ક્યારેક આપણાથી કંઈક ખોટું થાય, ભૂલ થાય, જસ્ટ કમિંગ બેક, પાછું આવવાનું. એટલે શું કહું છું કે માનસિકતા રાખવી, ઓપન માઇન્ડ રાખવું. ઘણી વખત આપણું માઇન્ડ છે ને એ ઓબ્જેક્ટિવ ન હોય, પ્રભાવી હોય. એ વાતાવરણથી પ્રભાવી હોય, પોતાના વ્યક્તિત્વથી પ્રભાવિત હોય, ઇવન પોતાની ડિઝાયરથી, ઈચ્છાઓથી પ્રભાવિત હોય, પોતાના જ્ઞાનથી પ્રભાવિત હોય. તમને હવે આજે ખબર પડશે કે મારી અંદરના એટીટ્યુડમાં જોઈ શકશો આ. અને ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું કોઈ પણ વ્યક્તિ વિશે અલ્ટિમેટ જજમેન્ટ ક્યારે નહીં બાંધું. મારું જજમેન્ટ તો બાંધવું પડે મારે, પણ કેવું હશે? ટેમ્પરરી. અને દરેક ટેમ્પરરી જજમેન્ટ માટે હું એક સ્ટેટમેન્ટ એડ કરું, આઈ મે બી રોંગ. મને આવું લાગે છે કે આ વ્યક્તિ આવા છે અથવા એને આવું કર્યું છે, પણ આઈ મે બી રોંગ, હું કદાચ ખોટો હોઈ શકું. તો શું થાય એનાથી? યાદ રાખજો, જ્યારે પણ મેં કંઈક કન્ક્લુડ કર્યું હોય ને, એમાં જ્યારે પણ મને લાગે ને કે સમથિંગ મેં કંઈક કર્યું છે ખોટું, તરત જ એ વાક્ય મને મદદ કરશે કે આઈ મે બી રોંગ. યસ, આઈ એમ રોંગ. તરત શું કહીશ? યસ, આઈ એમ રોંગ. તો મૂકી દે, વાત પૂરી થઈ ગઈ. દેટ્સ ઓલ. આઈ એમ રોંગ. દર વખતે હું સાચો ન હોઉં. તો એ માનસિકતા શું કરે? તમારા વ્યવહારમાં ધીમે ધીમે દેખાવા માંડે કે તમે શું કહેવાય? એવા વ્યક્તિને કહેવાય સરળ વ્યક્તિ, સિમ્પલ વ્યક્તિ. સિમ્પલ લિવિંગ એ હાઈ થિંકિંગ. સિમ્પલ વ્યક્તિ આ છે કે જે પોતાના વર્તનને, પોતાના વ્યવહારમાં ક્યારેય જડપણું નથી કરતો. આમ જ છે એવું નથી કહેતો, ઓકે મને એવું લાગે છે પણ કદાચ આવું ન પણ હોય તો આઈ વિલ ચેન્જ. દેટ્સ ઓલ. આઈ મે બી રોંગ, હું ખોટું હોઈ શકું, હું બદલી જાઉં. તો સામેના વ્યક્તિને ચાન્સ કેટલો પૂરેપૂરો મળે. મારી અંદર એના પ્રત્યેની ભાવના ખોટી થઈ ગઈ હોય તો એ એને બદલવા માટે કેટલો ચાન્સ મળી જાય. અને હવે તો નવી દ્રષ્ટિ મળી ગઈ, બધું ભગવાન છે, બધું ઈશ્વર છે. તો ઈશ્વર હોય તો ઓલા દાંત સફેદ કેવા સરસ મજાના છે. કોના એક્ઝામ્પલ ભૂલી ગયા? કૂતરું મરેલો હોય, રોડ ઉપર પડ્યું હોય, એક મહાત્મા કે દેખો તો કેસા પડા હૈ, બોલો કે દેખો ઉનકે દાંત કિતને બઢિયા હૈ. વાહ, બધું જ ખરાબ છે એની અંદર, પણ દાંત તો સારા છે, જુઓ. અને તમે જેવું જોશો એવું ફીલ કરશો. બાકી તો બધું છે એ છે, પણ જે સારું છે એને એક્સપોઝ કરશો તો કદાચ તમે વધુ સારી રીતે વ્યવહાર કરી શકશો. અને એની અંદર બીજા બધા ઘણા રહસ્ય બધા ખુલી ગયા કે આપણું માઇન્ડ છે ને, તમે હજી ખબર છે કેટલા માનતા હશો, પણ હું બહુ દ્રઢપણે માનું છું. આ શું કામ એમ નક્કી કરું કે આઈ મે બી રોંગ? એનું કારણ, એક મોટું કારણ એ છે કે આપણું માઇન્ડ છે ને એ ઘણી વખતની મોટા ભાગે આપણે યાર રમત કરતું હોય આપણું માઇન્ડ. અને એની રમતની મહાનતા અને વિશેષતા એ છે, કોઈ દિવસ તમને ખબર નહીં પડે કે તમારું માઇન્ડ ગેમ કરે છે. અને તમે ડ્રીવન, એનાથી પ્રેરિત થઈ જશો, પ્રોત્સાહિત થઈ જશો, એનાથી હાલશો. જેવું માઇન્ડ તમને બતાવશે એવું તમે જોશો. માઇન્ડ ગેમ, જેને સાયકોલોજીમાં માઇન્ડ ગેમ કહેવામાં આવે. અને માઇન્ડ ગેમનો મતલબ છે કે એક વ્યક્તિને વાંધો પડે ને બીજા કોઈક વ્યક્તિ હારે, તો એ ગોતે કે કોને કારણે વાંધો પડ્યો, એ કોને કારણે વાંધો પડ્યો એમ ગોતે.
અને પછી કોઈક વ્યક્તિને નક્કી કરે કે આ વ્યક્તિને કારણે ઓલો વ્યક્તિ જેને વાંધો પડ્યો ને એ બરાબર છે, આ ત્રીજો વ્યક્તિ છે ને એ ખતરનાક છે. કારણ કે એનું માઇન્ડ છે એ ત્રીજા વ્યક્તિ ઉપર બધો દોષનો ટોપલો અને કોઈક ઉપર નાખવો જ, એના પર નાખી દેશે. એટલે મેં આ જોયું છે, ખબર નહીં તમારો શું અનુભવ હોય, પણ મને મારા અનુભવમાં એટલું ખબર પડી છે કે આપણું માઇન્ડ છે એ દર વખતે જે બતાવતું હોય એવું નથી હોતું. એટલે કોઈ પ્રત્યે જજમેન્ટલ ન બનવું અને બધાનો સ્વીકાર કરવાની માનસિકતા ક્રિએટ કરો કે વાંધો છે જ કોઈક વ્યક્તિમાં, તોય હું કેવી રીતે સ્વીકાર કરી શકું? કારણ કે અંતે તો ભગવાન છે ને બધા. એક વ્યક્તિ મને બતાવો કે જે પૂર્ણ હોય, જેને કોઈ દી ભૂલ ન કરી હોય, જે બરાબર બધી રીતે બરાબર હોય, ન જોઈ તો હું શું જોઉં છું, હું એને સ્વીકાર કરી શકું એવું શું છે એની અંદર, બસ એનો હું ચર્ચા કરું. આ કેમ કે પ્રકાશભાઈ છે કે નહીં ઓનલાઈન? આજે પ્રકાશભાઈ જોશ. આ પ્રકાશભાઈમાં એ ગુણ જબરજસ્ત મને બહુ આમ મેં નોંધ્યો છે એની અંદર. કારણ કે મારા માટે સાવ જ્યારે કચ્છમાં આવ્યો તો સૌથી પહેલા મને પ્રકાશભાઈ જ મળ્યા. અને પ્રકાશભાઈ ગોર બાપા બની અને મારો અને કચ્છનો સંબંધ નક્કી કરાયો. પેલા પ્રકાશભાઈ મળ્યા. કિરણભાઈ ઓફિસમાં ગયા, એવું દ્રશ્ય મને એટલું બધું હસવું આવે. હાલતા હાલતા એ કચ્છ મિત્રો સર્કલ છે ને ત્યાં ને શરૂઆત કે કહેવાની, એ કે અહીંયા અમારે કિરણભાઈ ગણતરા છે. એ કે મેં હા બરાબર, શું કરે કે વકીલ છે, તો કે એ તમને બહુ મદદ કરશે તમને. એમ મેં તો કેમ એ મને મદદ કરશે? તો કે એ તમારી પરંપરાના વિમલાનંદજી છે ને, એ એમને ત્યાં આવ્યા હતા, એમને ઉતારો આપ્યો હતો. એટલે એ વ્યક્તિને એ પરંપરા પ્રત્યે માન છે અને તમે એ પરંપરાના છો એટલે તમને એ હેલ્પ કરશે. એટલે મેં તો ક્યાં રહે છે? તો કે આયરીની ઓફિસ. બહાર ઉભા રહીને મને કહે છે આયરીની ઓફિસ. તો મેં કીધું એને મળો. તો કે હું કહીશ. મેં તો કહીશ નહીં, જાઓ. મેં કે તમે? મેં તો હું બહાર ઉભો રહું છું. મેં પ્રકાશભાઈ ગયા અંદર કિરણભાઈ પાસે અને ઊભા રહીને કીધું કે જે કચ્છમાં વાત કરી કે સ્વામીજી આવ્યા છે, બહુ સરસ છે અને સારું ગીતા જ્ઞાન ને બધું. એટલે કિરણભાઈ કામમાં બેઠા હશે, વાત કરી કે હા, કે જ્યારે હોય ત્યારે લઈ આવજે કે મારી પાસે. એ ઊભા બારી છે. બોલાવ બોલાવ બોલાવ, અંદર બોલાવ. ત્યારે અંદર ગયા અને પછી અમારી મુલાકાત થઈ. ભાઈ પ્રકાશભાઈનો સ્વભાવ એવો કે ગમે તેવું કાંઈ પણ ખોટું હોય, ખરાબ, કોઈ પણ વ્યક્તિ ખરાબ હોય ને, એમાં અમે બધા બેઠેલા નક્કી કરે કે આ વ્યક્તિ બરાબર નથી. પ્રકાશભાઈ કહેશે કે એ એવું જ હોય, કે એ બધા પ્રિન્સિપાલ બિચારો કરે શું, જે પ્રિન્સિપાલ મને ચાનું ન પૂછે, એ ઇન્ટો કરાવવા ના આવે અને પોતાની ખુરશીમાં બેઠા રહીએ અને બધું થઈ જાય ને પછી અમે બહાર નીકળે, જો તો કરે પ્રિન્સિપાલ આવા કંઈ હોય તો હારા પૂછતા નથી. તો કે બધા પ્રિન્સિપાલ બિચારો કરે શું, કે સ્ટાફ જ એની પાસે એવો હશે. અમને સાધુ બધા એવા હશે કે અમારો નિર્ણય બધાનો એક જ બાજુ હોય ને એક બાજુ પ્રકાશભાઈ ઉભા હોય, બધી જગ્યાએ, એકમાં નહીં બધા જ એક્ઝામ્પલ. કોઈના પણ વિશે કહીને ના 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 સામે જે કે એવું નથી, કે એનું બિચારાનો એવું એમ કહીને એની બોક્સ લઈ જ લે. એટલે બેલેન્સ, આમ બેલેન્સ કરે. એક દ્રષ્ટિથી એના લિમિટેશન દેખાય અને પ્રકાશભાઈ હંમેશા એના ગુણ ક્યાંકથી કાઢી આવે, ખબર નહીં ક્યાંથી કાઢી આવે ગુણ. ધીસ ઇઝ ધ વે યુ કેન લુક. આ માનસિકતા છે ને એ શું કરે ખબર છે? તમને સરળ બનાવશે. સરળ વ્યક્તિ તમે ઘણા બધા મળી આવશો. મારા વિશે પણ ઘણા લોકો એવું કે તમે સરળ બહુ છો, પણ શું કામ છે ને એના કારણો તમને બતાવું છું. તમે જુઓ કે પહેલાં મારું વ્યક્તિત્વ આવું નહોતું, જેમ જેમ સમજાતું ગયું એમ ધીમે 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 વ્યક્તિત્વ છે એ મારું ચેન્જ થતું ગયું. જીવનની અંદર એક વસ્તુ સમજવી કે આપણે આપણા મનના પ્રભાવમાં આવીને આપણું મન જે બધું બતાવે એ બધું જ સાચું હોય ને એવું ન માનવું અને હંમેશા ચાન્સ આપવો કોઈક વ્યક્તિને. તમે એના વિશે કંઈ પણ કન્ક્લુડ કર્યું હોય તો તમે એને ચાન્સ આપો કે તમારું કન્ક્લુઝન બદલાવવા માટે તમે એને ચાન્સ આપી શકો. આ બધું ક્યાંથી આવે ખબર છે? સ્વાધ્યાય. આ સ્વાધ્યાયનો એક અર્થ છે તમારા પોતાના નિર્ણયનું એનાલિસિસ. તમે નિર્ણય કરો એ પ્રમાણે તમે જીવન જીવો છો અને તમારા નિર્ણય એ બરાબર છે કે નહીં એનું હંમેશા એનાલિસિસ કરતા રહો. અને એટલું સમજીને કરજો, કદાચ તમે ખોટા. કારણ કે મેં જોયું છે તમારા બધાના ઘરમાં બહુ ઓછા વ્યક્તિઓ મેં જોયા છે કે જેના ઘરમાં વડીલ હોય. હવે તો વડીલ નથી, અને વડીલ હોય ને એ પાછા વડીલનું માનતા હોય ને એવું ઘર તો રેર જોયું છે. પપ્પા કહે ને મમ્મી કહે એટલે વાત પૂરી. એટલે વડીલ, હવે પૂછવામાં એક એકનું ઘર જોઉં છું કોના ઘરમાં વડીલો છે, અને વડીલ હોય ને વડીલનું માનો છો કેટલા.
મારું કહેવાનો મતલબ એ છે, તમારા જીવનમાં કોઈ એક વ્યક્તિ બતાવો મને કે જે તમારા નિર્ણયથી જુદું કે ને તોય તમે એની વાત માનો. એક વ્યક્તિ બતાવો. તમે નિર્ણય કરો અને તમને એવો વ્યક્તિ હોય કે જે ઈ કે ના આમ નહીં આમ છે, તો તમે તમારો નિર્ણય બદલી નાખો. છે કોઈ વ્યક્તિઓ? શું કામ ખબર છે? ધીસ ઇઝ અ પ્રોબ્લેમ. આ સ્વાધ્યાય કરવું કેટલું જરૂરી છે. તમે બધા નિર્ણય તમારી મેળે કરો છો, તમારે આજ્ઞા કરો છો. તમને પણ એવું લાગે કે તમારા છોકરાઓ ખોટો નિર્ણય લે છે, લાગે છે કે નહીં? ઘણી વખત સાધુભાઈ ફીલ થાય કે નહીં છોકરો ખોટું કરે છે? છોકરો ઘણી વાર નિર્ણય હતો ને કે ભાઈ હું અહીંથી આમ કહે તેમ કહે, અરે એમ ન કરજે, ન કરાય, એવું ધ્યાન છે કે નહીં? કેટલો ખર્ચો થઈ જાય, આપણે સલામતી શું આવડી મોટી કંઈ 35 કિલોમીટર કંઈ જવાતો હશે ટુ વ્હીલરમાં? ભેગું જાય ને ભેગું હોવાય. 35 કિલોમીટર ટુ વ્હીલરમાં જવાય? પિતા તરીકે તમને ખબર પડે કે છોકરો ખોટું કરે છે, તો હવે મને કહો કે તમે પણ ભૂલ કરો કે નહીં? તો તમને કોણ કહે એવું કે ભાઈ તમે ખોટું કરો, ન કરાયા? સ્વાધ્યાય કોઈક જીવનમાં હોય. પહેલા સમયમાં હતા કુલ ગુરુ હતા, એને પૂછી બધું થતું, પણ હવે એ મિસિંગ છે. હવે શું કરવું પડે? તમારે તમારું સ્વાધ્યાય, તમારું એનાલિસિસ, એના માટે બેસ્ટ એ છે. આવડો મોટા થયા ને તોય કહી દઉં, હજી શરૂ કરો ડાયરી રાઇટિંગ. લખવું જ જોઈએ, રોજ લખવાનું. આજના દિવસમાં તમે શું શું કર્યું, ક્યાં નિર્ણય કર્યા, કઈ દ્રષ્ટિએ કર્યા, અને હંમેશા કી એન્ડ લોકમાં રાખો. તમારા સિવાય કોઈ જોવે નહીં, કારણ કે એ જોઈ જશે ને તો મહાભારત વાંચવું નહીં પડે, ઘરમાં થઈ જશે. તમે મારા વિશે આવું વિચારો. એક પત્ની એના પતિના ફોનમાં ફોન કર્યો, બિચારો પતિ કંઈક બાથરૂમમાં તો ગયો છે, ઓની નીચે હતો, ઓશિકાની નીચે હતી, અવાજ વાગતો હતો. એટલે પત્ની જોયો કે શું નામ લખ્યું છે, વાયરસ લખ્યું હતું. ધડા ધડી. પછી તો બિચારાને એ બધા મૂકા પડ્યા, વોટ્સએપમાં આવ્યું તો વાયરસ. એટલે તમે કોઈના વિશે કાંઈ પણ માનતા હો, વિચારતા હો, લખવાનું, પણ એ લખવાનું તમારા માટે પર્સનલ હોવું જોઈએ. અને હજી તમને કહું, કાં આ તમને ઓબ્જેક્ટિવ કેવી રીતે બને? કાં કોઈક વ્યક્તિ હોય કે જે તમને કહી શકે કે આ સાચું ના ખોટું, એવું ન હોય તો તમે લખવાનું શરૂ કરશો ને તો તમને પોતાને ખબર પડશે કે તમે કયા સાચા છો ને કયા સાચા નથી. ધીમે ધીમે ખબર પડવા મળશે, કારણ કે તમે શું તમારા વ્યક્તિત્વથી અલગ થવાની આ પ્રોસેસ છે લખવું. હું જેમ તમારા વિશે લખું એમ તમે તમારા વિશે લખો. આજે શું કર્યું, ક્યાં ગયા, કોને મળ્યા, શું કર્યું, લખો. આ એક સ્વાધ્યાય થયો. અને બીજો સ્વાધ્યાયનો અર્થ છે વેદના મંત્રનું રિપીટેશન કરવું. એ સ્વાધ્યાય કહેવાય. કૈવલ્ય ઉપનિષદ છે તો રોજ કૈવલ્ય બોલો. 10 શાંતિ મંત્ર છે, રોજ 10 શાંતિ મંત્ર બોલો, બરાબર. પછી ભગવદ્ ગીતા છે, રોજ ગીતાનો એક અધ્યાય ચેન્ટિંગ કરો. આને શું કહેવાય? સ્વાધ્યાય, વૈદિક સ્વાધ્યાય. જે કંઈ તમે જાણો છો એને રિપીટ કરો મંત્રને રીતે. અને ત્રીજો સ્વાધ્યાયનો અર્થ છે ચિંતન. વેદમાં જે બધા મંત્રો છે એ મંત્રના અર્થનું ચિંતન. ચિંતન કેવી રીતે કરાય? ગુરુ પાસે બેસીને કરાય. તો એ ચિંતન કરવું એને પણ સ્વાધ્યાય કહેવામાં આવે. એટલે ઋષિ અહીંયા શું કહે છે? સ્વાધ્યાયાનમાં પ્રમદઃ. વેદના મંત્રનું રિપીટેશન કરવામાં ક્યારેય પ્રમાદ ન કરો, કારણ કે પ્રમાદો વૈ મૃત્યુમહં બ્રવીમિ. મહાભારતની અંદર સનક સુજાતનો ઉપદેશ છે, જેના પર શંકરાચાર્યએ ભાષ્ય લખ્યું છે. આખા મહાભારતમાં ક્યાંય નહીં એના પર ભગવાન ભાષ્યકારે ભાષ્ય ક્યારેક આપણે ભણશું. એ જબરજસ્ત, બહુ મસ્ત છે. સનક સુજાતનો ઉપદેશ ને એમાં એક સ્ટેટમેન્ટ આવે છે કે હે રાજા, મૃત્યુ કોને કહેવાય? ત્યારે કહે છે કે મૃત્યુ કોને કહેવાય? સનક મુનિ કહે છે પ્રમાદો વૈ મૃત્યુહમ બ્રવીમિ. આ પ્રમાદ કરવું ને એનું નામ જ મૃત્યુ. આ પ્રમાદ એટલે શું? જે કરવા જેવું હોય એ ન કરવાનું મન થાય ને એને કન્ટિન્યુ કરવું એનું નામ પ્રમાદ. કરવા જેવું છે, જે તમારા માટે સારું છે, પણ તમને કરવાનું મન નથી થતું તો ન કરો, તો એ પ્રમાદ કહેવાય. રોજ વૈદિક શાંતિ મંત્ર બોલવા જોઈએ, રોજ ગાયત્રી મંત્ર બોલવું જોઈએ, પણ મન ન થાય
આ સંધ્યાવંદન શું કામ છોકરાઓ કરતા નથી? મન ન થાય. હવે તમારું મન તો સાવ ઠેકાણા વગરનું છે, કારણ કે જે હાડું હશે ને એ કદી મન નહીં થાય. અને શેનું મન થશે? ખોટું ખોટું કરવાનું બધું જ. આ મન ઉપર નિયંત્રણ કેટલું આવે? મારે હવે આ નથી કરવું એમ તમે નક્કી કરો, તમે નક્કી કરશો એમ? ખબર નહીં, આ ઘણા વખત કહું છું, ગમે કે તમે કેટલા પકડી શકશો આ વાતને. પણ જ્યારે હું જામનગરમાં સ્વામીજી પાસે હતો ને ત્યારે સ્વામીજી અમને કહેતા કે આ વર્ગમાં ન આવવું ને એ તમારી ફ્રીડમ નથી. ઘણી વાર એવું વચમાં એવું આવ્યું હતું પીરિયડ, ચૌદ સ્વામીજી પાસે બાર સાંજના ક્લાસના સમય જ ફરવા વહી જાય. ક્યાં? તળાવની પારે પાછળ તૈયાર બેયાર થઈને ફરવા નીકળી જાય. એટલે થોડાક દિવસ એટલે સ્વામીજીએ પૂછ્યું, કોઈ દી જે ક્લાસ ન પાડે એ અચાનક આ 5-6 દિવસ દેખાતા કાં નથી? એટલે હસતા હસતા મને કે કાંઈ કોઈ મિત્ર મળી ગયા છે કે ક્લાસમાં કેમ નથી આવતો? બસ સ્વામીજી હવે મન નથી. હું એ પાછા એવો ખબર નહીં ભોળા એ સમય એવા હતા. સ્વામીજી એમ થાય થોડુંક બહાર ફરીએ ફરી ઉંમર છે મારી ક્લાસમાં આવવાની, આવો વિચાર આવ્યો. હરીએ ફરીને મોજ ન કરી ત્યારે અમારા સ્વામીજી રોજ ક્લાસ લેતા. આ રોજ ક્લાસનું આ રિઝલ્ટ છે. આ રોજ એવરી ડે સોમથી શુક્ર ક્લાસ હોય, શનિ રવિ રજા હોય. હવે આપણું ઉલટું છે, શનિ રવિ ચાલુ છે ને બાકી બધાથી રજા. તો ત્યારે અમને પછી સ્વામીજી કે અમારા સ્વામીજીની એક વિશેષતા એવી હતી કે એ કોઈ દી મોઢે અમને કાંઈ ન કહે, સાંભળી લે બધું. પછી રાહ જોવે કે ક્લાસમાં ક્યારે એ કેન્ડિડેટ હાજર છે, અને પછી જે ક્લાસમાં એ લે બસ અમે ડુસ્કું ન ભરી શકીએ, બધાને ખબર પડી જાય કોને. કારણ કે ઘણા લોકોને એકબીજાને જોતા કે કોણ આજે કોનો વારો છે. સ્વામીજીને સર્વિસ ચાલતી હોય ક્લાસમાં, કોનો વારો છે આજ. અને એમાં અમને કહેતા કે તમે ગુરુ સેવા ન કરો એ ફ્રીડમ જ્યારે ફીલ ન થાય ને ત્યારે તમે પ્રમાણિક માનજો તમારી જાતને. કે મને અત્યારે મન ન થતું ગુરુ સેવા કરવાની છે, મન ન થતું પણ હવે મારે કરવાની જ છે, એટલે કરવાની જ છે. દેટ ઇઝ કોલ્ડ મન ઉપર નિયંત્રણ. કારણ કે તો લાગણીનું મન તો લાગણીનું બનેલું છે ને, તેને પંચર પડતા વાર ન લાગે. ગુરુ સેવા કામ ગરબા પડ્યા આપણે શું કોઈ ન કરતો હું શું કામ કરું? અને બધા એમાં એવું છે, આ બધા જે સંયુક્ત જે કિચન સંભાળાવતું હોય ને એની સ્થિતિ કોના જેવી હોય? તો કોઈ રાજાએ જોયું કે મારા ગામની અંદર કેટલા પ્રામાણિક વ્યક્તિ, બધા પ્રામાણિક વ્યક્તિઓ, ઓનેસ્ટ વ્યક્તિ. એટલે એક વ્યક્તિ કીધું કે રાજા આ એની કસોટી કરવી પડે, બધા ભલે પ્રામાણિક. ના એ કે મારા ગામના બધા મારા લોકો પ્રામાણિક જ છે. તો કે આપણે કરીએ તો ખરા, હશે તો દેખાઈ જ આવશે. સવારના 4:30 વાગે એક કુવા જેવો મોટો યુજ બનાવ્યો પીપ, અને બધા ગામમાં કે તમારા ઘરેથી એક ટબુડી ભરીને દૂધ આમાં નાખવાનું છે. સ્ટોરી જૂની છે, ડિટેલમાં કહેવાની જરૂર તમને નથી. આખો જ્યારે પેટી ભરાણી ત્યારે એક વ્યક્તિનો પણ દૂધ એમાં નહોતું. બધું એક મારો વાટકો નહીં તો શું ખબર પડશે આમાં? એટલે બધા જ્યાં ઘણા બધા ભેગા થાય ને અહીંયા આવી એટીટ્યુડ વધારે હોય કે હવે આપણે કરશું તો કોને ખબર પડશે. પણ ન પ્રમાદઃ, મારું કર્તવ્ય છે તો મારે પ્રમાદ કરાય નહીં. કારણ કે અમારા આચાર્યની આ ગુરુ કૃપાજી હતી કે અમને જીવનમાં એવા મળ્યા કે જે અમારાથી જુદું એ વિચારતા હતા, અને એના વિચારો પ્રત્યે અમને જે રિસ્પેક્ટ હતો એ ભગવાન જેવો હતો. ડાઉટ આપણા ઉપર કરવો, સામેવાળા પર કદી ન કરવો, કારણ કે એ ગુરુ છે, આચાર્ય છે. દેટ્સ ઓલ. એને રક્ષણ કર્યું અમારું. ઝાખો દીવો મારો, ઝાખો જ દીવો હોય, બુજાતા વાર ન લાગે એને. તો ન પ્રમાદ, સ્વાધ્યાયમાં ક્યારેય પ્રમાદ એટલે વર્ગોની અંદર, ચિંતન વર્ગની અંદર ક્યારેક એમાં એવું છે કે આની નિયમિતતા અને આની કન્સિસ્ટન્સી, આ શાસ્ત્ર તમે કેટલી વાર કહો છો ખબર નહીં, તમારા મનમાં ક્લિયર હશે કે નહીં. આ સામે પડેલું ગ્રંથ છે ને એ તમે એને ગ્રંથ માનો છો, અને હું એને સાક્ષાત શ્રુતિ મૈયા માનું છું. અને એ શું કરે છે? એ અંદરથી ઉઠે છે અને આચાર્યના શબ્દો દ્વારા તમારા પર વરસે છે કે આ કરાય ના ન કરાય, આને સત્ય છે, આ અસત્ય છે, આ તમારા હિતમાં છે, તમારા હિતમાં નથી, માં જેવું કામ કરે.
અને ઘણી વખત મેં જોયું છે કે માનું વાક્ય હોય ને સમજાય જ નહીં, ગમે જ નહીં, ટક જ કર્યા કરે આખો દિવસ. એના માં કહેજે નહીં મને કાંઈ, તારી વાત છે ને તારી પાસે રાખજે, એવું કહેવાનું મન થાય. પણ નિયમિત રીતે તમે માનો સંગ કરો તો મા પાસે જાઓ તો કંઈ કરવું ન પડે, બધું આડું ઓડું ઠીક કરી નાખે. સ્વાધ્યાયન મા પ્રમદઃ. સ્વાધ્યાયના 3 અર્થ છે અને ત્રણેય રીતે એમાં ક્યારેય પ્રમાદ કરવો નહીં. પછીનું હવે થોડુંક જુદા પ્રકારનો એરિયા છે. આચાર્યાય પ્રિયમ ધનમ આહૃત્ય. આહૃત્ય લઈ આવો. શું લઈ આવો? આચાર્ય માટે વાંચો તો શું લખ્યું છે એમાં? હે જોરથી બોલો, ધીમો ધીમો કેમ બોલો છો? આચાર્ય એટલે આચાર્ય માટે શબ્દ છે પ્રિયમ. જો ખાલી ધન નથી, પ્રિયમ. પ્રિયમ એટલે શું? આચાર્ય પ્રિયમ ધનમ. આ પ્રિયમ ધનમ એટલે શું? હે ના 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 ના, એવું નહીં. આચાર્ય માટે પ્રિય ધન લઈ આવો. આ કઈ શબ્દ સમજાય એવો લાગતો નથી. પ્રિય ધન એટલે શું? ચલો વિચારો, તમારી બુદ્ધિને હલાવો. પ્રિયમ ધનમ, આચાર્ય માટે પ્રિય ધન લઈ આવો એટલે શું? તો શું થાય? તો આચાર્યનું હાલે. હે હા, કરેક્ટ. પ્રિયમ એટલે ધન નહીં. પ્રિયમ એટલે શું? આચાર્યની જે જરૂરિયાત છે એ પ્રમાણેનો તમે લઈને આવો. તમે શબ્દ સાંભળો જા. રિક્તમ હસ્તમ ન ગચ્છેત રાજાનમ દૈવમ ગુરુમ. રિક્તમ હસ્તમ ન ગચ્છેત. ખાલી હાથે ક્યારેય જવું નહીં. કોની પાસે નહીં જવું? રાજા પાસે. વડાપ્રધાનને મળવાનું થાય તો તમારે લઈ જવું પડે કંઈક, એટલે જે બધા રાજા પાસે ગિફ્ટ બધી આવે. પછી દૈવમ એટલે દેવ એટલે માતાના મઠ ગયા છો બધા? પસંદ કર્યા છે? મને કહેજો નહીં. વિચારજો કે કેટલી વખત તમે મંદિરમાં ખાલી હાથે પ્રવેશ કર્યો છે. ન કરાય, પૂરું. તરત જ ખબર પડે કે તમારી કટસી નથી. આ માતાના મઢ દર્શન કરવા જાઓ કે તમે કોટેશ્વર દર્શન કરવા જાઓ કે બિલેશ્વર દર્શન કરવા જાઓ કે આશાપુરા દર્શન કરવા જાઓ, જાજો જ નહીં મંદિરમાં. રિક્તમ હસ્તે ન ગચ્છેત. ન જવું જોઈએ. ધ્યાન રાખજો કે જે લઈને જશો ને એનો અનેક ગણું પાછું. એટલા માટે છે આ સિક્રેટ. તમને હજી ખબર નથી કે શું કામ આવું કહેવામાં આવે છે. એટલા માટે છે કે એને અનંત ગણું દેવું છે, પણ તમે જમા તો કરાવો, ખાતું તો ખોલો. સદાજી જેવી કથા છે આપણી. આ રોજ સદાજી મા પાસે જાય આશાપુરામાં. માં કૃપા કરી કે 1 કરોડની લોટરી લગાડી દઈ. દર શુક્રવાર ભરે માતા આશાપુરા. દર શુક્રવારે જાય મા પાસે. કરોડની લોટરી લગાડ માં, ત્યારે તને સાચી આશાપુરા કહું. એક વખત ધડાક થપ્પડ આવી 2-3 મહિના પછી. સદાજી કે એટલે ભાઈ હતા, એ બહુ ભક્ત જેવા હતા. ભક્ત નતા, ભક્ત જેવા. ને થપ્પડ આવી. માં આ શું? 1 કરોડ લોટરી? તો કે તું મામા લોટરી લેતો ખરા, લગાડીશ હું, પણ લેતો ખરા. લોટરી તો લે, એમને તને લોટરી લાગી જશે. રિક્ત હસ્તેમ ન ગચ્છે. તો એમાં એવું છે કે માતા પાસે તમે ખાલી ચુંદડી લઈને જાઓ, 2 પેડા લઈને જાઓ, જે બધા માણસો બધા આજુબાજુ બેઠા હોય ને એમાંથી કંઈક લેવું. શું કામ લેવું?
તો શું છે એના ચાલુ થાય તેનાથી? ત્યાં શું કામ લેવું? એટલા માટે કે એને એમ છે કે આ માતાજી પાસે બેસવાથી મારું હાલે, અને તમે જ્યારે લેશો ને ત્યારે એની શ્રદ્ધા પાકી થશે. તમે એની શ્રદ્ધા પાકી કરો છો, ખાલી પૈસા લેતા નથી. એની શ્રદ્ધા છે કે આ મંદિરે બેસશો ને તમારું હાલશે. આ માનું કામ છે, એની શ્રદ્ધા પાકી કરવાનું. તમે એમાં નિમિત્ત બનો. આ કેટલી બધી વસ્તુઓમાં ઇન્વોલ્વ છે, એક નથી. આ તમારે નિયમ છે કે ખાલી જવાય નહીં, અને ઘરેથી લઈને આવો એટલા બ્રિલિયન્ટ તો છો નહીં. પ્લાનિંગ સાથે લઈને જાઓ કે ભાઈ બજારમાં જાઓ, ચુંદડી સરસ મજાની માની સાડી ખરીદો અને બીજે દિવસ જાઓ તો લઈને, એટલા બધા બ્રિલિયન્ટ તો છો નહીં. તમે ભૂલી જ જાઓ તો શું કરવાનું? આચાર્યની પાસે જવાથી એનો પ્રિયધનોનો મતલબ છે કે એને આચાર્યને જેની જરૂર છે ને એ લઈને તમે જાઓ. બીજા અર્થમાં આચાર્યને ઉપયોગી થવાની સેન્સ, વોટ કેન આઈ કોન્ટ્રીબ્યુટ ફ્રોમ માય સેલ્ફ, હું મારા આચાર્યને કઈ રીતે ઉપયોગી થઈ શકું. તો આચાર્ય જો સમાજલક્ષી કંઈક કામ કરતા હોય તો એના માટે એને ઘણી બધી જરૂર પડે. પણ આચાર્ય જો સમાજલક્ષી કંઈ કામ ન સ્વીકાર્યું હોય, માત્ર એ સ્વાધ્યાય કરાવતા હોય, તો પછી એની માંગને, એની અનુકૂળતાઓને, એની અપેક્ષાઓ જે હોય કંઈક આવે એવું, તો એ બદલી જાય બધું. નક્કી વ્યક્તિએ કરવાનું કે તમારા આચાર્યને શેની જરૂર છે. કોક વાર કહેશે ને, મોટા ભાગે નહીં કહે. જેદી કહે ને તેદી ભગવાનની કૃપા માન લેવી કે હા કીધું છે એટલે એ ઓર્ડર જ હોય, કરવાનું જ. આચાર્યાએ પ્રિયમ ધનમ. શું કામ આવું કરે? શું થાય? હાલો છોકરાઓ, આવું કરવાથી શું થાય? આચાર્યને અનુકૂળ થાય વસ્તુ કે ગિફ્ટ કે ભેટ કે તમે એને આપો, એને જરૂરી છે એવી કંઈ કે ધન છે, ધન તમે આપો, શું થાય એનાથી? શું થાય એનાથી? હલો, આચાર્ય કંઈ પણ કરતા હોય તેના પરિવાર માટે કરતા હોય, એ પોતા માટે કરતા હોય. બહુ વાર લાગશો સમજતા હજી, એટલે જ કહું છું. નજીક આવી જાય મતલબ નથી કે તમે ઓળખી જાઓ એને. બહુ અને એની એટીટ્યુડને સમજતા બહુ વાર લાગી જશે. કે જ્યારે એ કોઈક બીજા માટે કરતા, એટલે પરંપરા માટે કરે છે, ગુરુ માટે કરે છે, ભગવાન માટે કરે છે, સમાજ માટે કરે છે, તો એના માટે કરતા નથી. તો એ કર્મ કેવું બને? અનંત પુણ્ય જન્મ આવનારું. હવે અનંત પુણ્ય જન્મ એનાથી ઉત્પન્ન થશે. હવે એને જોતું નથી, કારણ કે એના માટે તો કરતા નથી. તો ઉત્પન્ન તો થઈ જશે. તો હવે એ પુણ્યને નાખવા ક્યાં? ધ્યાન રાખજો. આ મોટા જે ડોનર હોય ને, જે આ પરંપરાને આપનારા જે વ્યક્તિઓ હોય ને, એને પ્રકૃતિ તરફથી બહુ મોટી ગિફ્ટ મળે. ગિફ્ટ એટલે જેને કહેવાય ને કે શું કહેવાય, રિટર્ન ગિફ્ટ. કારણ કે એ પ્રકૃતિનું કામ કરે છે, ભગવાનનું કામ કરે છે. તો તમારા ભગવાનના કામમાં દંડીકો અડે એની તક એ આચાર્ય જ તમને આપે છે. એમ કે ને કોઈને કાંઈ આપવા નથી તો તમે તમારા માટે સમજો કે પુણ્યના દ્રારો બંધ થયા. નો, ઓલવેઝ બી એક એમાં શું કરવાનું, કેટલું કરવાનું, એ ક્યાંય ઉલ્લેખ નહીં એ કરે નહીં અમે કદી કહીએ. યુ હેવ ટુ આઈડેન્ટિફાય. તમારે ગોતવું પડે કે ક્યાં શેની જરૂર છે અને કેવી રીતે થઈ શકે છે. ડુ ઇટ. શ્રુતિ અને પરંપરાના બ્લેસિંગ્સની જરૂર પડશે આ શબ્દોને હૃદયમાં ખોલવા માટે, કારણ કે તમારું જીવન પરિવર્તન કરવું છે. થોડા કંઈ શબ્દો સાંભળી લેવા, તમારે બદલવું છે. તમને કેટલા પ્રોબ્લેમ છે, તમને ગુસ્સાવાળો સ્વભાવ છે, તમને ભયવાળો સ્વભાવ છે, તમને તમારા વાણી ઉપર સ્વતંત્રતા નથી, બોલાઈ જાય તમારાથી, પાપ થઈ જાય છે. કારણ કે તમે ક્યારેય ગમે તેટલું પુણ્ય કરો પણ જ્યારે તમે બીજા વિશે કંઈક ઘસાતું બોલો ને એટલે તરત જ તમારા પુણ્ય, તમને ખબર છે પણ થતું નથી, પાપ થઈ જાય છે. શું કરવાનું? તો કેમ બચશો આનાથી? હેલ્પ. તો આચાર્યને તમે શું હેલ્પ કરી શકો? જેને આત્મજ્ઞાન લાદ્યું હોય, એ પોતાને જગતનું કારણ જોતા હોય, એને તમે હેલ્પ શું કરશો?
જેને કાંઈ જોતું નથી એને શું હેલ્પ કરશો તમે? અમારા સ્વામીજી કહે તો તમને તક મળે છે આ પ્રવૃત્તિમાં તમારા કોન્ટ્રીબ્યુશનમાં આપવાની. ઇઝ અ તક, ઓપોર્ચ્યુનિટી. ઘણી વાર અમે CSR ફંડની વાત કરી, આપણે મોટી પ્રવૃત્તિ કરી બાળકો માટેની, તો પૈસા તો ધન સંપત્તિ જોઈએ, તો CSR ફંડ આપણે કંપનીમાં લેવા જઈએ બહાર, ત્યારે વારંવાર કિરણભાઈ બોલે કે આપણે ભલે ફંડ લઈએ છીએ પણ આપણે એના પર કૃપા કરીએ છીએ, કારણ કે એ લોકોને CSR વાપરવું ફરજિયાત છે, વાપરવું જ પડે ને. કરોડો રૂપિયા એને આપવા પડે અને સાચી જગા ક્યાં મળે છે ને આપણા જેવી પ્રામાણિક જગા ક્યાં મળવાની છે? વી આર ધ બેસ્ટ, કારણ કે આપણો ઇન્ટેન્શન બહુ ક્લિયર છે. ઓલા ઋષિકેશ વાળા સ્વામીજી જેવું છે. એક શેઠજી, આવું કેટલા 1950, 55, 60 ની આસપાસની ઘટના અમારા સ્વામીજી કહેતા, પૂજ્ય સ્વામીજી કહેતા, એ સમય હતા. એક શેઠ આવ્યા ત્યાં બોમ્બેથી ગાડી લઈને, અને ત્યાં દયાનંદ આશ્રમ છે ને આપણું પુરાણી જાડી, ત્યાં આજુબાજુમાં જ ગાડી ભેખાર છે, બોલું પાણી જાય છે ને, ત્યાં ગાડી જાતી હતી ને ધીમી પડે ઊભી રહી ગઈ. એટલે એક સ્વામીજી સાયકલ ઉપર જતા હતા, પૂજ્ય સ્વામીજીના મિત્ર જેવા હતા, સાયકલ ઊભી રાખી. એટલે શેઠજીએ પૂછ્યું કે महाराज जी कुछ पूछना है? हाँ बोले बोले कि कोई यहाँ महात्मा मिलेंगे, बड़े महात्मा, हमें आशीर्वाद चाहिए, तो उस महात्मा को ढूंढ रहे, कोई बड़ा महात्मा मिलेगा? है ना इधर? कहाँ है? मैं हूं ना. सीधू हो कि मैं हूं ना महात्मा. એટલે શેઠજી જો હંમેશા આ क्या તમે પોતે क्या क्या महात्मा साइकिल चलाऊंगा, मैं महात्मा नहीं रहूंगा, मैं तो हेल्थ के लिए साइकिल चला रहा हूं, मगर मैं महात्मा हूं. મહાત્મા પોતાની દ્રષ્ટિથી હોતા હોય. તમે એને જજ ન કહેશો કે આ મહાત્મા છે ને આ તો મહાત્મા જેવા છે જ નહીં, એ તમે ન કહી શકો. તમારો વિષય જ નથી. છોકરાઓને સાચું ઘણું છે. મહાત્માને જજ ન કરી શકો તમે, યુ કાન્ટ. વિષય જ નથી તમારો. એ જીવન તમે નથી જીવે. તમને શું ખબર હોય કે એના મનની અંદર કેવા તરંગો ને કેવા વિચારો ને શું ફીલ કરે છે ને ભગવાન સાથે કેવું કામ કરે છે, એ મહાત્માને જ ખબર હોય. પણ આચાર્ય કે લીએ અભિષ્ટ ધન લેકે જાઓ, એનો મતલબ કે આચાર્ય જ્યારે કોઈ એવું કામ કરતા હોય તેને અનુકૂળ થવાની માનસિકતા, એના કાર્યમાં અમે શું કરી શકીએ, જસ્ટ ડુ ઇટ, તો એ કરવું જોઈએ. એટલા શું કે છે, આ આજ્ઞા આપે છે. ઉસકી આજ્ઞા સે આગળ જાય છે. હા, હવે એક શબ્દ બહુ સરસ મજાનો છે, પ્રજાતંતુમ મા વ્યવચ્છેત્સિ. પ્રજાતંતુ એટલે તમારી પરંપરાને ક્યારેય બંધ ન કરો. તમે ગુરુ પાસે અભ્યાસ કરો, એના આશીર્વાદ લ્યો, પછી યોગ્ય પાત્ર ગોતો, અને યોગ્ય પાત્ર ગોત્યા પછી તમારી પરંપરાને કન્ટિન્યુ કરો, ચાલુ રાખો. હવે તમે કહેજો કે હિન્દુઓની સંખ્યા ઘટી જાય છે અને સંખ્યાઓ છે નહીં ને વસ્તી વધારાનો પ્રોબ્લેમ બીજા લોકો કરે છે ને, આપણા ધર્મની અંદર આવું તો બતાવ્યું છે કે પ્રજાતંતુ માં વ્યવચ્છેત્સિ. તમારી પ્રજાઓનો તંતુ એટલે જે પરંપરા ચાલે છે, એક જ છોકરો હોય ને ધારો કે ચાલ્યો જાય તો ત્યાં તો તાળું લાગી જાય કે નહીં અમરનું. ની પરંપરા કેવડી હોય, તમારા ફાધર, એના ફાધર, એના ફાધર, એના ફાધર, એના ફાધર, કેવડી બધી હોય, અને એક પાત્ર હટે એટલે બંધ. વેદનો ઋષિ ના પાડે છે કે એવું ન કરજો. ગુરુ પાસે ભણો, આશીર્વાદ લો, અને કોઈ યોગ્ય પાત્ર પસંદ કરી અને તમારી પરંપરાને ચાલુ રાખજો. પ્રજાતંતુ માં વ્યવચ્છેત્સિ. અને ધારો કે કોઈ એમ કે ભાઈ અમારે ગ્રહસ્થી નથી બનવું, સંન્યાસી બનવું છે, તો સંન્યાસી માટે પણ નિયમ છે પ્રજાતંતુ માં વ્યવચ્છે. ઈ કેવી રીતે? શિષ્ય, કમસે કમ એક શિષ્ય કરીને જાઓ કે જે ઊભો થાય અને એનાથી બીજા શિષ્યો ઊભા થઈ શકે. એક શિષ્ય, એક ઇનફ છે. શું કામ? પરંપરા અટકવી ન જોઈએ. તમે કોક એકને તૈયાર કરો, એ તૈયાર થયેલું બીજા 100 ને કરશે, 100 બીજા 1000 ને કરશે, તો વિચાર કરો આ વાત ક્યાં જશે. આ ઋષિ મુનિઓના હૃદયમાં જે ભગવાને જ્ઞાન આપ્યું એ ક્લિયર છે કે નહીં? સંતાન તો થવું જ જોઈએ 101%. પ્રજાતંતુ માં વ્યવચ્છેત્સિ. સત્યાન પ્રમદિતવ્યમ. સત્ય સે પ્રમાદ નહીં કરના જાય. સત્ય બે પ્રકારનું હોય, એક બોલવા વાળું સત્ય
અને એક વ્યવહારિક સત્ય. વ્યવહારિક સત્ય એટલે ઘણી વખત સાચાનો પક્ષ તમારે લેવાનો થાય તો ડેરિંગ સાથે લેવો. સત્યના પક્ષે, કાં તમે સત્યના પક્ષે ઊભા રહો, કાં સત્યના પક્ષે જે ઊભા છે ને એની સાથે ઊભા રહો. આ છોકરાને રમત રમાડું છું અહીંયા. કઈ રમત છે આપણી? ધર્મ અધર્મ. રમી છે નથી રમી? રોજ રમાડો છોકરાઓને અહીંયા. શિવને પૂછો કે છે તમને. ધર્મ અધર્મ છોકરાની ફેવરિટ રમત છે. ધર્મ અધર્મ એટલે શું? અંદર એક છોકરો હોય, આખું રાઉન્ડ સર્કલ બધા હાથ પકડીને ઊભા હોય, અને એક છોકરાને બહાર મોકલી દો. બહાર છે એ અધર્મ, અંદર છે એ ધર્મ. હવે અધર્મ છે એને એન્ટ્રી કરવાની છે, ધર્મને ટચ કરવાનું છે. અને જે સર્કલ જેને બનાવ્યું છે હાથ ઝાલીને, એ બધાનો જવાબદારી છે કે એ આને ક્યાંય ટચ ન કરી જાય, કારણ કે એ ધર્મ છે અને અંદર છે એ ધર્મ છે. ધર્મનું રક્ષણ કરો. છોકરાનો ઓટોમેટિક મેસેજ ચલી જાય કે ધર્મનું રક્ષણ અમારે ભેગા થઈને કરવું છે. એને રમત લાગે, રમત ત્યારે મેસેજ છે સત્યાન્ન પ્રમદિતવ્યમ. જે સત્યાની માર્ગે ચાલનારા હોય તમે ચાલો, અથવા તો જે ચાલે છે એના સાથે રહો. સત્યાન્ન પ્રમદિતવ્યમ. ધર્માન્ન પ્રમદિતવ્યમ. તમારા પોતાના કર્તવ્ય કર્મો છે. તમારા ગુરુએ આપેલું કંઈ તમને માળા પૂજા જપ તપ કીધું હોય, યજ્ઞ કરવાનું કીધું હોય, તે બધું જ કરવું. ધર્માન્ન પ્રમદિતવ્યમ. એનું પ્રમાદ ક્યારેય કરવો નહીં. કુશલાન્ન પ્રમદિતવ્યમ. આ વન્ડરફુલ વસ્તુ છે. કુશલાન. કુશલાન્ન પ્રમદિતવ્યમ. કુશલાન એટલે શું? જો સમાજની સેવા કરવી. આ તમને કલ્પના નહીં કરો કે ઋષિ તમને શું કે જેમાં આ આજ્ઞાનું પાલન તો અમુક લોકો જ કરે છે. કુશલાન ન પ્રમદિતવ્યમ. કુશલાન એટલે તમારો પોતાનો ભૌતિક વિકાસ. સંન્યાસીઓના એકાઉન્ટમાં પૈસા હોય એ શાસ્ત્રની દ્રષ્ટિએ સારું નથી, અને ગ્રહસ્થીના એકાઉન્ટમાં પૈસા ન હોય. ઋષિ ના પાડે છે તમારી પાસે પૈસા ન હોય તો ના હાલે, હાલે જ નહીં. કેમ પૈસા? હું તો સમાજની સેવા કરું, મારી પાસે પૈસા ક્યાંથી હોય? વેદનો ઋષિ ના પાડે છે. કુશલાન એટલે તમે ભૂખ્યા રહીને સમાજમાં અન્નદાન કરો, એ વૈદિક દ્રષ્ટિએ યોગ્ય નથી. તમારું તો પેલા કરો, તમે સ્વસ્થ હશો તો તમે સેવા કરો. જમવાનું બંધ કરી નાખો, શું થાય ત્યારે? અન્ન બંધ કરી નાખો, અનાજ બંધ કરી નાખો, શું થાય? મને થાય, મને કહું અનાજ ખાવાથી બધા પ્રોબ્લેમ થાય, અનાજ બંધ કરી નાખો. અનાજ બંધ કરી નાખું તો દોડાદોડી કરું છું, કેમ કરી શકવાનું છે? શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, આધ્યાત્મિક સ્વાસ્થ્યના ભોગે કોઈ પ્રકારની સેવા પ્રવૃત્તિ ન કરવી. કુશલાન એટલે તમારો ભૌતિક વિકાસ, તમારું મકાન, તમારું વ્હીકલ, તમારું બેંક બેલેન્સ, તમારું સ્વાસ્થ્ય, આ બધું પહેલા એ તો હોવું જોઈએ. એટલે વેદનો ઋષિ ક્યારેય ગરીબીને સ્વીકારતો નથી. એ એક્સેપ્ટેબલ જ નથી, હાલે જ નહીં. હોવું જોઈએ તમારી પાસે, મસ્ટ. વેદ આવું કે ઋષિ કે એવું કે ને કે ધનથી મા ગૃધ કશે સ્વિત ધનમ. ઈસા વર્ષોનું વાક્ય છે ને, હે મા ગૃધ કશે સ્વિત ધનમ. ધનનો સંગ્રહ કરવો નહીં. ઋષિ કહે છે કે જો ગ્રહસ્થી છે ને, બ્રહ્મચર્ય હવે ગ્રહસ્થી બને છે, આગળ વધે છે, એના માટે ઋષિનો ઉપદેશ શું છે એ છોકરાને કે વહેલા આ તારો જે ભૌતિક વિકાસ માટે તારા પાસે જે સંપત્તિ જોઈ, તારા પાસે જે સ્વાસ્થ્ય જોઈ, તું ભૂખો રહીને બીજાને સેવા કરી ન ચાલે, તારી પાસે હોવું જ જોઈએ, હોવું જ જોઈએ. કુશલાન ન પ્રમદિતવ્યમ એટલે ગુરુની આજ્ઞા લઈએ અને આશીર્વાદ લઈએ, અને પછી એની પાસે વૈદિક ઉપાયો છે બધા. તમને હજી ખબર નહીં હોય બધાને. વૈદિક ઉપાયો છે આ તમારી ભૌતિક સંપત્તિને સમૃદ્ધ કરવા માટે. આધ્યાત્મિક ઉપાયો છે, મંત્ર અનુષ્ઠાન છે. અનુષ્ઠાન કરો અને બધું મળે. પ્રયત્ન કરો, કર્મય કરો, અનુષ્ઠાન પણ કરો, તો શું થાય? નથી સંપત્તિ આવે તો શું થાય?
સંપત્તિ આવે ને તો તમે એમાંથી 10% દાન કરો ધર્મના માર્ગે, તો ધર્મના માર્ગે જવાથી ધર્મ થશે. ધર્મ થવાને કારણે તમારું હૃદય ચોખ્ખું થશે. હૃદય ચોખ્ખું થશે તો આધ્યાત્મિક માર્ગ તમારો અપાવૃતમ ખુલી જશે. બાકી બધા માટે બંધ પડ્યો છે. આમ ઓપન છે, આમ બંધ છે. સંપત્તિ હોય ને દાન કરો તો તમારો આધ્યાત્મિક વિકાસ ઓપન અપ થશે યોગ્ય જગ્યાએ. લોકોને ખબર ને આ વૈદિક બધી આજ્ઞાઓ સ્પષ્ટતા ન હોવાને કારણે એ કદાચ દાન કરવા પણ જાય ને તો પણ એવી એવી જગ્યાએ દાન કરે કે જ્યાં દાનની જરૂર ન હોય. એક જ જગ્યાએ દાન થાય તો કોન્સન્ટ્રેટ બહુ થાય, અને કોન્સન્ટ્રેટ બહુ થાય તો બધું જ દાન ત્યાં આવે. તો જેની પાસે દાન આવે એને પ્રશ્ન થાય કે હવે મારે શું કરવું, પછી શું કરે? ઘણું બધું દાન આવે પછી શું કરે ખબર છે? હે હે ના ના, એ તો બરાબર છે, હજી પણ એનાથી વધારે ખરાબ છે. જેની પાસે વધારે પડતું દાન શું કરે ખબર? શું કરે? બીજાને વ્યાજે પૈસા આપે. આ ખબર તમને કઈ? આંખ આડા કાન ભલે આપણે કરીએ, હારા છીએ આપણે, હારા છીએ એટલે કરીએ છીએ. એક જ જગ્યાએ વધારે પડતું દાન આવે એટલે શું થાય? એ વ્યક્તિ પછી શું કરે? વધારે વ્યાજે પૈસા આપે. ધીસ ઇઝ રોંગ મીન્સ રોંગ. આ વેદનો ઋષિ જ્યારે એમ કે ને કે કુશલાન્ન પ્રમદિતવ્યમ, ત્યારે એમાં ઉલ્લેખ છે, આ ભાષ્યકાર લખે આના પર કે કુશલાનનો મતલબ છે કે તમે યોગ્ય જગ્યાએ તમારી જ્યાં જરૂરિયાત લાગે પ્રોસેસની અંદર. કોઈ ગરીબ બાળક છે, એ ભણે છે, ફીની તકલીફ છે. કોઈક એવો વ્યક્તિ છે કે જે રોડ ઉપર બેસીને જે સામાન્ય બટેટાને બધું વેચે છે, એની પાસે રેકડી હોય ને તો એ ફરી શકે, અપાવી દો રેકડી એને, અને પછી કે તારે અનુકૂળતા પૈસા પાછા આપજે. ગોતો એવા વ્યક્તિઓને કે જેને નીડ છે, ગીવ ઇટ. શું કામ એક જ જગ્યાએ કોન્સન્ટ્રેટ કરવું છે બધું? એટલે કુશલાનનો મતલબ છે બહુ વિચારપૂર્વક તમારી પાસે સંપત્તિઓ આવે, વ્યવસ્થાઓ આવે, તમારું પોતાની એક સમાજમાં પ્રતિષ્ઠા હોય કે તમે કયો એટલે 10 માણસ ઊભા રહી જાય. તો તમારે તરફથી જે ભેગું થયું હોય ને એને સારી પ્રવૃત્તિમાં સારી જગ્યાએ તમે લગાવો. એટલા માટે કુશલાન્ન પ્રમદિતવ્યમ. આ બધું મેળવવામાં તમે પ્રમાદ કરો એ ન ચાલે, ન ચાલે અને ન ચાલે. કુશલાન્ન પ્રમદિત. આ કલ્પના કરો કોઈ વેદનો ઋષિ આવું કે આપણને ખબર હશે? તમારું ઐશ્વર્ય, તમારું પોતાની સંપત્તિ એ ડેવલપ થવું જોઈએ જબરજસ્ત માત્રામાં. પછી તમે એને જેમ આખું આ વસ્તુ તમે જો, આપણે સામે જે એક્ઝામ્પલ છે કિરણભાઈનું, કેટલું બધું ભેગું થાય. ભેગું થયા પછી તમે વિચાર કરો, મેં તમે કીધું તમે એક વખત સ્વામીજીને જમાડો તો તમને લાગે હા આજે એકાદશીનો સ્વામીજીને મેં જમાડ્યું, એકાદશીનો સ્વામીજીને મેં જમાડ્યું. પણ જે વ્યક્તિ સ્વામીજીને આ 15 વર્ષથી રહેવા માટે સ્થાન આપે એને શું ન મળે? ને કેવી પ્રવૃત્તિ થાય બધી, કેટલા જ્ઞાન યજ્ઞો થાય, બધામાં એનો દંડીકો લાગે. આપણે કામ કરી પીએસસીસી દોડી આપણે છીએ, પણ એમાં જે સપોર્ટ કરનારો જે શ્રોફ ફેમિલી કે જે કોઈ આપતો હોય એને તો ખાલી આપવાના છે, એની પાસે એક્સ્ટ્રા કેટલા બધા આવ્યા છે. એને ખબર નથી કે આ કામથી કેટલું બધું પુણ્ય ને કેટલું બધું એ લોકો પાસે પાછું જાય છે. આ બધું આ બધા સમજો. આ કોઈ એક વ્યક્તિનું જીવન હાલે એના માટે તમે સમજાવવું નથી આવતું. આ તો તમારા જીવનમાં તમને સટલ વર્લ્ડમાંથી, સૂક્ષ્મ જગતમાંથી બ્લેસિંગ્સ મળે ને એના બધા રસ્તાઓ છે બધા. આ લોકોએ તમને કીધું ને ઘણી વાર કિરણભાઈ કહે છે એ કે જેટલું આમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, એટલું જે દાન કરીએ છીએ એનાથી અનેક ગણું અમને પાછું પડે છે, અનેક ગણું પાછું રક્ષણ થાય અમારું. અને અનેક ગણું તમે 10% આપો એટલે પછીના 90% તમારા એ 10%માંથી આવે. આપણે કહે ને તમે 100% કમાઓ એમાંથી 90% તમે રાખો, 10% તમે ડોનેશન આપો. પછી જે તમે ડોનેશન આપો છો ને 10%, એનાથી એના પછીના જે 90% છે ને એ જબરજસ્ત માત્રામાં આવે પાછું. પ્રકૃતિનો ઓર્ડર છે, જેટલું તમે આપો એટલું તમને મળે. તો કુશલાન્ન પ્રમદિતવ્યમ, પ્રમાદ નહીં કરના ચાહીએ. પછી ભૂત્યય ન પ્રમદવ્યમ, ઐશ્વર્ય દેવાવાળા માંગલિક કર્મોથી પ્રમાદ ન કરવો. કુશલાન આપણે ભૂત્યય શબ્દનો એવો અર્થ છે યજ્ઞ ઇત્યાદિ કરવા. ગણપતિ હોમ કરો, ચંડીનો યજ્ઞ કરો, લક્ષ્મીનો શ્રી સૂક્તના
16,000 પાઠ કરાવો. આ ભૂત્ય છે બધું, ઐશ્વર્યની પ્રાપ્તિ. મકાન, ગાડી, કપડાં, ભોજન, આ બધું ભરપૂર માત્રામાં વર્ષે તમારા ઉપર. ભૂત્યેય ન પ્રમતવ્યમ, એવા કર્મથી પ્રમાદ ન કરવો. અને એ આવે એટલે તમને તો લાભ મળે જ, પણ તમે એને આગળ લઈ જાઓ. એટલે ભૂત્યેય ન પ્રમદિતવ્યમ. પછી ઐશ્વર્ય દેવાવાળા માંગલિક કર્મોમાં પ્રમાદ ન કરવો. એટલે કમસે કમ 2-3 મહિને થાય એટલે એક યજ્ઞ તો ઘરમાં થવો જોઈએ, થવો જોઈએ ને થવો જોઈએ. આમ તો મને કોઈક પૂછે તો સલાહ આપો કે જો વ્યવસ્થા પૈસાને બરાબર હોય ને તો કોઈ બ્રાહ્મણને બોલાવીને દર શુક્રવારે ઘરની અંદર ચંડી પાઠ કરાવી જ દેવો. 2-3 મહિના થાય ચંડી યજ્ઞ કરાવી દેવો. આ બધું બહુ જબરજસ્ત કામ કરશે. સટલ વર્લ્ડમાંથી તમારું પ્રોટેક્શન ઊભું થશે, આખું કરે જ છે કામ. તો એ બધું કરું. પછી સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. ફરી પાછું આવે છે, પ્રવચન કરવું એટલે શ્રુતિની આ પરંપરાનું વહન કરવામાં નિમિત્ત બનવું. સૌથી મોટું પુણ્યનો જે જથ્થો ઊભો થાય ને એ જ્ઞાન યજ્ઞથી થાય. અને આ 15 વર્ષમાં આપણે આના સિવાય બીજું કાંઈ કરતા જ નથી. ઘણી વખત લોકોને એટલે પણ પ્રોબ્લેમ છે કે સ્વામીજી ખાલી વાતું કરે છે, ધાબળા દેવા જતા નથી, આ ગરીબ ગુરબાને અનાજ દેવા જતા નથી, ગરીબ બાળકોને ભોજન સ્વામીજી કરાવતા નથી, હોસ્પિટલમાં જઈને બધા એવા રોગીઓ પાસે જઈને સ્વામીજી કંઈક એને દવાનું ફૂડ પેકેટનું વિતરણ કરતા નથી. ક્લાસ કર્યા કરે, સત્સંગ કર્યા કરે. ખબર નથી કે આ વેદાંતનું ચિંતન છે એ સૌથી વધુ પુણ્ય ઉત્પન્ન કરાવનારું આ કર્મ છે. એટલે પ્રવચનનો મતલબ એવો પણ થાય કે આ યજ્ઞ જ્યાં થતો હોય એમાં તમારું કોન્ટ્રીબ્યુશન, એ તમારા હોવાથી પણ કોન્ટ્રીબ્યુશન થાય, તમારા લખવાથી કોન્ટ્રીબ્યુશન થાય, તમારો બોલવાથી જેનાથી પણ થતું હોય, શ્રુતિની પરંપરામાં નિમિત્ત બનો. એમાં ક્યારેય પ્રમાદ કરવો નહીં, આળસ ન કરવી. માં અને બાપ હોય ને એ આવું કહી શકે, દીકરા ધ્યાન રાખજે, આમ ન કરજે, આમ ન કરજે, કારણ કે એને ખબર છે કે આ કરશે. આપણે લોકોને પ્રમાદ તો અતિ પ્રિય છે. આનાથી પ્રિય કદાચ મને લાગે છે કે ગમે તે એવો પતિ પત્ની એકબીજાને પ્રિય છે બોલ્યા કરે શરૂઆતના વર્ષો, પછી એ ભૂલી જાય છે. પણ સાચો પ્રેમ છે ને એ માણસ પોતાના પ્રમાદને કરે છે. બસ મને કોઈ બોલાવજો નહીં આવે, અમી કોણ તને બોલાવે છે, આઈ એમ એટ હોમ, સ્વસ્થ, બસ એવું મને ગમે, શાંતિથી બેઠો છું. સો કે ક્યારેક ક્યારેક તમે બેસો, તમારા સ્વાધ્યાય મારા નિધિધ્યસન કરતા હો ને તો એવરીથિંગ ઇઝ ફાઇન. પણ તમારા પક્ષેથી જે સ્વાધ્યાય પ્રવચન છે એનો ક્યારેય પ્રમાદ થવો જોઈએ નહીં. એવું ઈશ્વર છે, કારણ કે આ બધા ઋષિઓએ મંત્ર જોયા અને ભગવાન કહે છે બધું આ. એટલે હવે આગળનો જે બીજો મંત્ર જેની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરશું. આના પછી ત્રીજા શ્લોકમાં તો આખા દાન દેવાની મેથડ સમજાવે છે. શું દાન દેવાય, કેવી રીતે દાન દેવાય, કોને દાન દેવાય, એનું સરસ મજાનું વર્ણન છે ત્રીજા મંત્રમાં. એના પછીના મંત્ર એ બહુ સરસ મજા, એટલે મને લાગે છે આને આપણે ડિટેલમાં જોવું જોઈએ. ખૂબ સરસ મજાની બધી આજ્ઞાઓ છે. જેટલી જીવનમાં તમારા આવશે ને એટલું તમારું જીવન સમૃદ્ધ બનશે, બધી રીતે, આધ્યાત્મિક રીતે અને ભૌતિક રીતે પણ. અને આના પછીની જે તમારી યાત્રા છે સરીછોડા પછીની, એમાં બધું ભેગું આવશે. સિક્રેટ છે બધા, જેને આપણે આવતા રવિવારે ચર્ચા કરશું. અહીંયા ટકીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.